હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મારી બધી હર્બલ પ્રોડક્ટ્સના વિડીયો તમે બધાએ બહુ જ પસંદ કર્યા છે, એના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે હું હર્બલ કેશ સંજીવની ઓઇલ હેર ઓઇલ લઈને આવી છું, જે બનાવવાનું બહુ જ આસાન છે અને આના માટે તમારા વાળમાં વીકમાં 2 વખત તમે લગાવશો ને એને, તો એક જ મહિનામાં તમારા વાળને તમે ખુદ જ ચેન્જીસ જોઈ શકશો. વાળ ખરતા સાવ બંધ થઈ જશે, નવા બેબી હેર આવવા માંડશે અને વાળમાં શાઇન એવી તો આવશે કે તમારે પાર્લરમાં ક્યારેય ટ્રીટમેન્ટ જ લેવી નહીં પડે. તમારા વાળ ક્યારેય ડેમેજ નહીં થાય. કુદરતી રીતે જ કાળા થઈ જશે. 2 મોઢા વાળા એટલે કે સ્પ્લિટ એન્ડ્સ વાળા વાળ હશે ને તો પણ એ પણ બંધ થઈ જતા રહેશે. વાળમાં કોઈ બી જાતની સમસ્યા હોય, ખોડો હોય, જૂં, લીક કાંઈ પણ પરેશાન કરતું હોય તો બધું જ આ એક સંજીવની હેર ઓઇલ યુઝ કરશો ને તો પ્રોબ્લેમ તમારા હેરને લગતા બધા જ સોલ્વ થઈ જવાના છે. તો અહીંયા આપણે એક કપ કોકોનટ ઓઇલ લેવાનું છે. તો આપણે અહીંયા અલગ અલગ ઓઇલ લઈને આ હેર ઓઇલ બનાવશું અને એની સાથે જ અહીંયા મેં 2 કપ શીંગ તેલ લીધું છે, જે એકદમ કાચી ઘાણીનું શીંગ તેલ છે. કોકોનટ હેર ઓઇલ તમે પેરાશૂટનું કે કોઈ પણ લઈ શકો છો અને શીંગ તેલના બદલે તમે સરસવનું તેલ અથવા તો તલનું તેલ પણ અહીંયા લઈ શકો છો. 2 થી 3 ટેબલ સ્પૂન આપણે અહીંયા કેસ્ટર ઓઇલ એટલે કે એરડિયાનું તેલ પણ આની અંદર એડ કરવાનું છે. એરડિયાના તેલના ગુણધર્મ પણ બધાને જ ખબર જ છે કે વાળ માટે કેટલા ઉપયોગી છે. હવે અહીંયા 1 ટેબલ સ્પૂન મેથી લીધી છે ને 1 ટેબલ સ્પૂન અળસીના બીજ લીધા છે. તો આ બંને મેં મિક્સ કરેલા છે અને આપણે મિક્સરમાં દરદરો ભૂક્કો બનાવીને આપણે તૈયાર કરવાનો છે. આ છે રોઝમેરીની લીવ્સ ડ્રાય લીધી છે, કાળા તલ 1 ટેબલ સ્પૂન લીધા છે, આ છે જટામાસી, તો થોડી એવી જટામાસી લીધી છે. આ છે ડ્રાય આમળા, તમારી પાસે જો સિઝન હોય અને લીલા આમળા હોય તો એ જરૂરથી લેજો, ડ્રાયના બદલે લીલા લઈ શકો છો. આ છે કલોંજી 1 ટેબલ સ્પૂન લીધી છે. આ છે શિકાકાઈ, તો એના 2-3 પીસ મેં લીધા છે. આ છે જાસૂદના ફૂલ, મેં અહીંયા ડ્રાય લીધા છે, તમે એને ફ્રેશ પણ લઈ શકો છો. આ છે ભૃંગરાજ 1 ટેબલ સ્પૂન પાવડર લીધો છે, તમે આખો ભૃંગરાજ પણ લઈ શકો છો. અહીંયા મેં 1 કપ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે અને 1 કપ જેટલા કડવા લીમડાના પાન પણ લીધા છે, પણ હું પાછળથી એડ કરવાની છું. તો આમાં જેટલી વસ્તુ ડ્રાય હતી ને બધી જ મેં અહીંયા ખાંડી લીધી છે. તમે મિક્સરમાં પણ દરદરી પેસ્ટ, દરદરો ભૂક્કો પાવડર બનાવી શકો છો. તો એ તમારે અહીંયા આવી રીતના બધો મિક્સ કરીને લઈ લેવાનું છે. તો આ બધું જ જે દરદરો ભૂક્કો હતો ને મેં એની અંદર એડ કરી દીધો છે. આની અંદર રોઝમેરી પણ આવી ગઈ છે. તો આ બધું જ આપણે તેલની અંદર એડ કરી દેવાનું છે અને એના પછી આપણે આ લીમડાના પાન પણ એડ કરી દેવાના છે. તો આ મીઠા લીમડાના પાન છે, એની સાથે જ આપણે કડવા લીમડાના પાન પણ એડ કરી દેવાના છે. કડવો લીમડો મારી પાસે અત્યારે અવેલેબલ નહોતો ને એટલે મેં અત્યારે નથી નાખ્યો, પણ તમારે આ સ્ટેજ ઉપર જ નાખવાનો છે. હવે આને ઢાંકીને તમારે 3 થી 4 રાત આવી જ રીતના, મતલબ રાત દિવસ 3 થી 4 દિવસ માટે આપણે રહેવા દેવાનું છે. અને વચ્ચે વચ્ચે આપણે દિવસમાં 2 થી 3 વખત ખોલી અને આવી રીતના ચમચો ફેરવી દેવાનો, એટલે બધી વસ્તુ છે એ ઉપર નીચે થઈ જાય. તો તમે જોઈ શકો છો તેલનો કલર છે એકદમ બદલાઈ ગયો છે. તો ઔષધિના ગુણ છે ધીરે ધીરે એની અંદર આવતા રહેશે. અહીંયા મેં જે કઢાઈ લીધી છે ને લોખંડની લીધી છે, બને ત્યાં સુધી તમારી પાસે લોખંડની કઢાઈ હોય ને તો એ લઈ લેવાની છે. આ છે ફ્રેશ એલોવેરા. તો જ્યારે તમારે 3 થી 4 દિવસ થઈ જાય ગરમ કરવું હોય ને એ ટાઈમે તમારે આ વસ્તુ નાખવાની છે. તો ફ્રેશ એલોવેરા અહીંયા આપણે અડધો વાટકો જેટલું લીધું છે, એડ કરી દીધું છે. અને કડવા લીમડાના પાન મારી પાસે અત્યારે અવેલેબલ થયા ને તો મેં અત્યારે લીધા છે, નહીં તો તમારે એને પહેલાં જ એને પલાળીને રાખી દેવાના છે. હવે આ બધું મિક્સ કરીને આને આપણે ગેસ ઉપર ચડાવવાનું છે. અહીંયા લો ગેસની ફ્લેમ ઉપર તમારે 30 મિનિટ માટે આને પકાવવાનું છે. તો ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. થોડી પણ ફાસ્ટ ગેસની ફ્લેમ નહીં હોવી જોઈએ. લો ફ્લેમ ઉપર આને ધીમે ધીમે થવા દેવાનું છે.
તો 30 મિનિટની અંદર બધા જ જે હર્બ્સના ગુણ છે ને તેલની અંદર એકદમ સરસ રીતે ભળી જશે. અને 30 મિનિટથી વધારે તમારે નથી રાખવાનું, કેમ કે 30 મિનિટથી વધારે રાખશો એક તો તમારું તેલ બળવા માંડશે, અને બીજું કે જે આ હર્બ્સ છે ને બધા એકદમ બળીને કાળા ન થઈ જવા જોઈએ, એ વાતનું ધ્યાન રાખવાનું. એનો કલર થોડોક બદલાય ને એટલે 30 મિનિટમાં આપણે ગેસ છે જે બંધ કરી દેવાનો છે. જો હર્બ્સ એકદમ ઘણાના તમે જુઓ ને તો હર્બ્સ આ બનાવતા હોય ને તેલ તો કાળા થઈ ગયેલા હોય છે, તો એ જે કાળાશ છે ને એ રાખ જ થઈ ગઈ હોય છે, તો એનો તમને બિલકુલ બેનિફિટ નહીં મળે તમારા તેલની અંદર. એટલે આપણે જો આ બબલ્સ આવી ગયા છે, કેમ કે એલોવેરા આપણે એમાં એડ કર્યું છે ને એટલે બબલ્સ આવીને થોડા ઉપર આવશે, અને ગેસ ઉપર મૂકી અને આપણે થોડી વારે ચમચો ફેરવી દેવાનું, સાઈડમાંથી થોડું હટાવતું જવાનું ને વચ્ચે એડ કરતું જવાનું. હવે 30 મિનિટ થઈ ગઈ છે, આને ઢાંકીને આપણે 1 થી 2 દિવસ, તમારી પાસે જો પૂરતો ટાઈમ હોય ને તો 2 દિવસ માટે આને આવી જ રીતના ઢાંકીને રહેવા દેવાનું. ત્યારે પણ આપણે વચ્ચે 1-2 વખત દિવસમાં ચમચો ફેરવી દેવાનું, બધું ઉપર નીચે કરી લેવાનું, એટલે જે હર્બ્સની જેટલી ગુડનેસ છે ને જે આવી હોય ને બધી જ તેલમાં આવી જશે. તો આ તેલને બનાવવામાં આમ જોઈએ તો 5 થી 6 દિવસ જતા રહેશે, પણ તમારું તેલ છે ને એકદમ હર્બલ તેલ બનીને, સંજીવની તેલ બનીને તૈયાર થઈ જશે. જે રીતના આપણે આમાં અહીંયા જડીબુટ્ટી એડ કરી છે ને એની અંદર, તો એ તમારા વાળ માટે બહુ જ બેનિફિશિયલ છે. હવે આવી રીતના એક વાસણની અંદર ચારણી મૂકી અને આપણે આવું પતલું કપડું લઈ લેવાનું, કે પણ જૂનું સાડીનું કે દુપટ્ટાનું કપડું હોય એ લઈ લેવાનું, અને એની અંદર આપણે આ બધું તેલ છે ગાળી લેવાનું. એટલે આ જે હર્બ્સના કોઈ પણ પાર્ટિકલ્સ છે ને આપણે તેલની અંદર ન જાય ને એટલે આપણને માથામાં ડિસ્ટર્બ ન થાય બિલકુલ. તો આ એકદમ હર્બલ પ્યોર તેલ બનીને તૈયાર થઈ ગયું છે. તમારે રોજે થોડી જ એફર્ટ એમાં કરવાની છે, પણ જે તેલ બનીને તૈયાર થશે ને પછી 3 થી 4 મહિના, જો તમે અમાઉન્ટ વધારે બનાવશો ને તો 6 થી 7 મહિના તમે આનું આજ તેલ તમે યુઝ કરી શકશો, હર્બલ તેલ. તો એક જ વારની એફર્ટમાં તમને ઘણા બધા દિવસોનું તેલ મળી જશે, અને આ એટલું ગુણકારી તેલ છે ને કે તમારા વાળને નેક્સ્ટ લેવલે લઈ જશે. એકવાર તમે બનાવીને જરૂરથી ટ્રાય કરી જુઓ. અને આ તેલ તમારે વીકમાં 2 દિવસ નાખવાનું છે, અને હેર જે છે એકદમ ગંદા હેરમાં તેલ નથી યુઝ કરવાનું. થોડા મતલબ તમે આગલે દિવસે હેર વોશ કરેલા હોય ને એવા જ હેરમાં તમારે આ હેર ઓઇલ એડ કરવાનું છે. મસાજ કરીને જો તમે બની શકે તો આખી રાત રહેવા દો, રાતના તેલ લગાવી અને આખી રાત તેલને રહેવા દેવાનું, ને બીજે દિવસે સવારે વોશ કરી લો. અને નહીં તો પછી તમને જો એટલું બધું તમે ન રાખી શકતા હો તો એને 2 કલાક પહેલા અથવા તો મિનિમમ અડધી કલાક પહેલા તમે તેલ નાખી અને એકદમ સરસ રીતે એનો મસાજ કરી લો. તમે ઓઇલિંગ કરતી વખતે થોડુંક હુંફાળું કરી અને પછી ઓઇલ કરશો ને, મસાજ કરશો ને, તો ઓઇલ છે એકદમ તમારા વાળના રૂટમાં અંદર સુધી ઉતરી જશે અને એનો બેનિફિટ વધારે મળશે તમને. આની સાથે જ તમને શેમ્પૂનો વિડીયો જોતો હોય ને તો શેમ્પૂ વિડીયો લિંક લખજો, હું તમને જરૂરથી પ્રોવાઈડ કરી દઈશ. સાથે જ વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.